જામનગરમાં છે થોડાક દી પહેલા જયારે પહેલો વરસાદ આવ્યો ને ત્યારે પણ છે એ ફાયર બ્રિગેડ છે એવી જાહેરાત કરવા નીકળ્યું હતું કે નીચાણવાળા વિસ્તારોમાં છે પાણી આવી શકે એમ છે. અને હમણાં 3-4 તારીખની રાતે છે જયારે ફરીથી વરસાદ આવ્યો ત્યારે છે રંગમતી ડેમના દરવાજા ખોલ્યા એટલે ફાયર બ્રિગેડ છે ફરી પાછું છે નીચાણવાળા વિસ્તારોમાં નીકળી ગયું. પાણી છે આવી શકે એમ છે. હજી તો છે પહેલો કે બીજા વરસાદે છે આપણે છીએ હજી આખું ચોમાસું બાકી છે ત્યાં છે જામનગરની આ હાલત છે કે જે નીચાણવાળા વિસ્તારોને છે એલર્ટ કરવા પડે છે એમ છે. હવે એમાં છે થોડુંક ઉમેરું કે ગયા વર્ષે પણ છે અમુક નીચાણવાળા વિસ્તારોમાં છે પાણી આવ્યું હતું ને બધાને છે 2500-5,000 છે કંઈક સહાય આપવામાં આવી હતી. ગયા વર્ષે જેટલા વિસ્તારોમાં પાણી આવ્યું હતું ને એમાં એક નવાઈની વાત એ હતી કે અમુક વિસ્તારો છે નવા હતા જ્યાં છે આની પહેલા છે ક્યારેય પાણી નહોતું આવ્યું ને એવા વિસ્તારોમાં છે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને એ વાતને છે વર્ષ દિવસ થઈ ગયું પણ હજી સુધીમાં છે કોઈ નક્કર કામગીરી છે કરવામાં નથી આવી કે નથી કોઈ છે નદીમાં છે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી કે જેથી કરી નીચાણવાળા વિસ્તારોમાં છે પાણી ન આવે. હકીકતમાં છે આ સરકારનું જે ફેલિયર જ કહેવાય કે જ્યારે છે પાણી આવવાની સંભાવના હોય ત્યારે છે તમે છે ચેતવણી દેવા નીકળો છો એના કરતા છે પાણી ન આવે એના માટે જે આખા વર્ષમાં પગલા લઈ લ્યો ને જેથી કરીને નેક્સ્ટ યરમાં જે ન આવે. વિચાર કરો આ વખતે જે પહેલા બીજા વરસાદમાં જે ચેતવણીઓ દેવી પડે છે તો જે આખું ચોમાસું બાકી છે તો આ વખતે તો જે જામનગર વાસીઓને ખાસ કહું છું જો ન કરે નારાયણ અને જો થોડો કોઈ વધારે વરસાદ આવી ગયો ઉપરવાસમાં તો જે આ લોકો છે તમને જે ડૂબાડવા માટે તૈયાર જ બેઠા છે. અને ખાસ સરકારને કેવું તો આ વખતે છે જયારે નીચાણવાળા વિસ્તાર છે પાણીમાં ગરકાવ થાય ત્યારે જે ગયા વખતની જેમ ન કરતા એક માત્ર જે 3-4 બોટું હોય ને એ જે ધારાસભ્ય હોય એટલા વિસ્તારમાં રખડતી હોય બીજા બધા વિસ્તાર છે એની મેળે છે રામ ભરોસે હાલતા હોય એની બદલે છે આર્મી પણ આપણે જામનગરમાં છે અને એનડીઆરએફ એસડીઆરએફ ની પણ છે મદદ લઈ શકાય છે. તો આ બધાની મદદ લઈને તાત્કાલિક છે તમામ લોકોને જે સુરક્ષિત સ્થળે જઈ ખસેડજો. આ રીતે કામગીરી કરજો. બોટ ન હોય તો અત્યારથી કઈ ચીજ નવી લઈ લેજો. પછી છે ને એમ ન કહેતા કે બોટ નથી ને બોટ છે ચાલતી નથી ને બોટ છે પૂરેપૂરી જઈ ન શકે બોટ નીચે અડી જાય છે ને આવા બના કાંઈ ન કાઢતા. એ પેલા છે તમારે જેટલી વ્યવસ્થા કરવાની હોય ને કરી લેજો. અહીંયા છે વાયુસેના અહીંયા છે તો હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરી શકો છો પણ એ તમારે કાંઈ નથી કરવું કારણ કે જે જ્યાં વિપક્ષની સરકાર હોય ત્યાં છે કેરળમાં ત્યાં પૂર આવે ને તો તમે વાયુસેના એનડીઆરએફ એસડીઆરએફ બધું મોકલો છો પણ જ્યારે છે સુરત કે જામનગર કે જુનાગઢ કે આવી કોઈ જગ્યાએ છે એ પૂર આવે ત્યારે છે એનડીઆરએફ એસડીઆરએફ કે સેનાની છે મદદ લેવામાં કેમ નથી આવતી ને એ પ્રશ્ન પણ છે ગુજરાતની જનતાએ કરવો જોઈએ કારણ કે આ લોકોની છે ને નિયતમાં જ ખોટ છે. હકીકતમાં છે એ લોકો બધું કરી શકે એમ છે પણ એ લોકો કરતા નથી એટલે આ વાત છે ખાસ જનતાએ ધ્યાનમાં લેજો અને સરકાર સુધી પહોંચાડજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.